સમજૂતી તમારે હમણાં લખી દેવાની. હવે 19 સૂત્ર બધા સામટા ન સમજવાની જરૂર નથી. સાથે જેમ જેમ સમય આવશે, જેમ જેમ દાખલા આવશે, તેમ તેમ એ સૂત્ર આપણે કરતા જઈશું. ઓફલાઈન ની અંદર જ્યારે આ ચેપ્ટર ચાલે ત્યારે હું રોજ ખાલી 3 સૂત્ર લખાવું અને 3 સૂત્ર આધારિત દાખલા ચાલે તો તમને સમજ પડી જશે. હવે હમણાં તમારે બધું ઘર બેઠા છો તો બધા 19 સૂત્ર લખી દેવા. હવે એ સૂત્રો જે બન્યા એ સૂત્રના અમુક જે પેટા સૂત્ર છે, દાખલા તરીકે કાચા નફાનો ગુણોત્તર, તો ઉપર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100, તેમાં કાચો નફો આવ્યો. સ્ટોક ગુણોત્તર ની અંદર વેચેલ માલની પડતર શબ્દ આવે છે, બીજો વાંધો નહીં. તો વેચેલ માલની પડતર શબ્દ એટલે શું? તો એના માટે થોડું આપણે બેક જઈએ અને 11-12 ની આપણે જો વાત કરી લઈએ એને શીખવા માટે જરૂરી છે. ને કેટલાક દાખલા તમારે આવું આખું વેપાર ખાતું બનાવીને જ શોધવું પડશે. તો રિવિઝનનું રિવિઝન અને ટીવાય ની શરૂઆત. આ વેપાર ખાતું બનાવીએ તો પહેલા આપણે અહીંયા શરૂનો સ્ટોક લખતા હતા, બરાબર છે. પછી ખરીદી. હવે ટીવાય બીકોમ લેવલે તમે ખરીદીના ખર્ચા ન લખો ને તો પણ ચાલે. એ સમજી જ લેવાનું કે ખરીદી હોય એટલે ખરીદીના ખર્ચા અંદર સાથે આવે એને જ ખરીદી કહેવાય. પછી આ બાજુ આપણે વેચાણ લખતા હતા, આખો સ્ટોક લખતા હતા અને અહીંયા આવે કાચો નફો. આ આપણું વેપાર ખાતું થઈ ગયું. હવે આના પરથી સૂત્ર બનાવવા. મેં આ ચેપ્ટર એકંદરે તમારા માટે સહેલું છે કારણ કે 12માં તમે ભણેલા છો. તો જુઓ, પહેલું વેચેલ માલની પડતર. તો શું સૂત્ર છે ભાઈ છોકરાઓ? કે ભાઈ શરૂનો સ્ટોક વત્તા ખરીદી. એટલે યાદ રહી જવું જોઈએ કે ખરીદી વાત કરું તો છોકરા હોય એટલે છોકરીઓ અંદર આવી જાય. એવો ખરીદી શબ્દ આવે એટલે ખરીદીના ખર્ચા પણ અંદર આવી જાય. માઇનસ આખો સ્ટોક. ચાલો, એટલે તમારે યાદ રાખવાનું વેચેલ માલની પડતર ઇઝ ઇક્વલ ટુ શરૂ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક. જેમ જેમ ભણતા જશો એમ એમ તમને યાદ આવતું જાય. ગયા વર્ષે આપણે માલ સામાનના કોસ્ટના ચેપ્ટરમાં પણ આ સૂત્ર હતા જ ભાઈ. ખ્યાલ આવ્યો? એટલે ટીવાય તો બહુ સહેલું છે. અથવા બીજું સૂત્ર યાદ રાખી શકો. જો તમને દાખલાની અંદર આ આખો એનો ફેમિલી એનો આખો કુટુંબ કબીલો આપ્યો હોય તો આ મોટું સૂત્ર. આ રીતે પણ કરી શકાય કે વેચેલ માલની પડતર વેચાણ માઇનસ કાચો નફો. જો આ બાજુ વેચાણ, આ વેચાણ, આ કાચો નફો, આમાંથી આ ઉડી ગયું તો રહ્યા કોણ? આ 3 જીવતા રહે. એટલે ટૂંકમાં આ એક જ સૂત્ર થયું. વેચેલ માલની પડતર શરૂ સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક, અથવા વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. આટલું જ તમારે યાદ રાખવાનું, બરાબર? તો હવે એના પરથી કાચા નફાનું સૂત્ર શું બને ભાઈ? તો કાચો નફો આ બાજુ આવી ગયો. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચાણ પડતર, એટલે વેચેલ માલની પડતર. એટલે આ થઈ ગયું તમારું વેપાર ખાતાને આધારિત સૂત્ર. એટલે આટલું છે ને, તમે વિડિયો બધું ના લખો, સૂત્રો ના લખો, તો આ પેલા આટલું તો તમારે લખી દેવું, બરાબર છે? ક્લિયર? હવે છોકરાઓ વેપાર ખાતું પછી તમને આખા દાખલા નથી ગણવાના. તમે ટીવાયમાં જે એકાઉન્ટ ભણવાના છો એ એકાઉન્ટનું નામ છે સંચાલકીય હિસાબી પદ્ધતિ. તમે હવે એકાઉન્ટન્ટ નથી. 11, 12, એફઆઈ, એસવાય સુધી તમે એકાઉન્ટો લખ્યા, કંપનીના એકાઉન્ટો લખી નાખ્યા. હવે તમારે એક મેનેજર બીએમાં આવે છે ઉચ્ચ સપાટી, તમારે નિર્ણય લેવાના છે. નિર્ણય કોના પરથી લેશો? એકાઉન્ટન્ટ તમને બેઠો હિસાબ આપે છે એટલે તમને રકમમાં છોકરાઓ નફા નુકસાન ખાતાની માહિતી આપી હશે. તો છે ને આપણું દરેક દાખલામાં આ એક સિસ્ટમ જ કરાવીશ કે હવે એક કુટુંબ શોધાવી જ ના. આપણું આ કુટુંબ નંબર 1 આવશે. દરેક આમાં શું છે એની વાત કહી દઉં કે અહીંયા વાંચો. આને કહેવાય કુલ નફો.
અને અહીંયા મેં લખ્યું છે વ્યાજ ડેશ કરવેરા પછીનો નફો. તો કેટલાક દાખલામાં આ આપશે તો આ શોધવાનું આવશે ને આ હશે તો આ શોધવાનું. એટલે હું તમને આ શોધાવી જ નાખીશ. એટલે ચાલુ દાખલે વચ્ચે કોઈ મગજમારી નહીં જોઈએ. ત્યારે કુલ નફો તો આને આપણે કહીશું વ્યાજ કરવેરા પહેલા. અને તમને ના ફાવે ને એટલે એટલું બોલી દેવાનું પહેલાનો, બસ એટલે સમજી લેવાનું. પહેલાનો એટલે કેનો કે વ્યાજ અને કરવેરા પહેલાનો. પછીનો એટલે કે વ્યાજ અને કરવેરા પછીનો. હંમેશા પેઢીનો જે કુલ નફો થાય એમાંથી ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું. પરીક્ષામાં હું જે છોકરા ગોખી નાખે, ચોપડીમાં પણ એવું આપ્યું છે. હવે ડિબેન્ચરનું વ્યાજ જ ગોખાઈ જાય અને પરીક્ષામાં એક દિવસ એવું પૂછાઈ ગયું 10% બેંક લોન, 12% મિત્રની લોન, તો ભાઈ એ બધા વ્યાજ પણ આવે. ટૂંકમાં ચૂકવવા પાત્ર કોઈ પણ વ્યાજ હોય, એ ડિબેન્ચરનું હોય કે XYZ લોનનું હોય, એ વ્યાજ ખર્ચ અહીંયાથી માઇનસ થાય. એટલે અહીંયા મેં લખ્યું છે વ્યાજ પછીનો નફો. નફો કેવો? વ્યાજ પછીનો, ખાલી વ્યાજ પછીનો. એટલે આને બીજું પણ લખી શકાય વ્યાજ પછીનો કરવેરા પહેલાનો. પણ વ્યાજ પછીનો એટલું લખી દો. ઉપર જે નફો છે એ બેનો મિક્સ છે. કેવો? વ્યાજ અને કરવેરા પહેલાનો. એટલે વ્યાજ ઉડી ગયું એટલે વ્યાજ પછીનું આવ્યું. હવે એમાંથી કરવેરો માઈનસ કરી દો. કરવેરો માઈનસ થાય એટલે તમારો નફો આવ્યો વ્યાજ અને કરવેરા પછીનો નફો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આટલે સુધી કરો તોય ચાલે, કારણ કે બધા દાખલામાં આવતું નથી, પણ આપણે કરી જ નાખીશું. માઇનસ પ્રેફરન્સ એ ડિવિડન્ડ, તો આને કહેવાશે વહેંચણી પાત્ર નફો. તો આ તમને ફરી એકવાર સમજાવી દઉં. પહેલો કુલ નફો એટલે વ્યાજ કરવેરા પહેલાનો. પછી એમાંથી શું બાદ થાય કે વ્યાજ ખર્ચ બાદ થાય. તો વ્યાજ ખર્ચ કોનું? તો કે ડિબેન્ચરનું અને લોનનું. એટલે વ્યાજ પછીનો નફો, કરવેરા પહેલાનો અને વ્યાજ પછીનો, માઈનસ કરવેરો એટલે વ્યાજ કરવેરા પછીનો નફો. બસ. પછી પ્રેફરન્સ એ ડિવિડન્ડ લઈ લો એટલે આ થઈ ગયું વહેંચણી પાત્ર નફો. બરાબર? અહીંયા સુધીનું લખી દો. પછી પાકા સરવૈયાનું માળખું દઈ દઈએ. હવે છોકરાઓ, પહેલું વેપાર ખાતું, બીજું નાનું ખાતું આપણે જોયું. હવે ત્રીજું પાકું સરવૈયું. હવે SY BCom માં તમને ખ્યાલ હશે કે તમે સંયોજન, સમાવેશ, પછી કદાચ મૂડી ઘટાડો, આ બધા ચેપ્ટરોમાં રકમ તમને પાકા સરવૈયાની આપતા હતા. અને હવે પાકું સરવૈયું કંપની ધારા મુજબ ઊભું જ આવે છે. પહેલા મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા લખતા હતા, ત્યારે આ રીતે આખું અમે શોધાવી દેતા હતા છોકરાઓ. પણ હવે તો તમારી ચોપડીમાં છે જ, ઉપર હેડિંગ મારેલા જ હોય છે. એટલે આ ન કરો તો પણ ચાલે, પણ થોડા સમજી લઈ. અમુક વખત દાખલો આખું બધું છૂટી છૂટી રકમ આપે તો બનાવવું પણ પડી જાય. તો જુઓ, પહેલું શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. એની અંદર અનામત અને વધારો એટલે કે સામાન્ય અનામત છે, મૂડી અનામત છે, કારીગર અકસ્માત અનામત છે, જામીનગીરી પ્રીમિયમ છે. આ બધું જ પ્લસ કરી દઈશું. અને એમાંથી યાદ રાખજો અવાસ્તવિક મિલકતો બાદ કરવી પડે. બાંયધરી કમિશન, પછી જાહેરાત ઝુંબેશ ખાતું વગેરે વગેરે. ને હવે તો રકમોમાં તમને આપેલું જ હશે. મિલકત લેણા સાઈડમાં આપણું જે પાકું સરવૈયું હોય એનો પાર્ટ 2 મિલકતો એકલી હશે. એની અંદર અવાસ્તવિક મિલકતોનું હેડિંગ હશે જ. એ રકમ આમાંથી બાદ થઈ જાય તો તમને મળે માલિકીના ભંડોળ અથવા તો શેર હોલ્ડરના ભંડોળ. તો આના પરથી એક સૂત્ર બની ગયું છોકરાઓ
કે માલિકીના ભંડોળ અથવા શેર હોલ્ડરના ભંડોળ એટલે શું કે શેર મૂડી, બસ એટલું શેર મૂડી બોલીએ એટલે બધું જ આવી જાય. અનામત વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો. પણ જો કદાચ તમને શેર હોલ્ડરના ભંડોળની બદલે ખાલી ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ શબ્દ મૂકે તો શું કરવું? તો આ પ્રેફરન્સ શેર મૂડી નહીં લખવાની. બસ આટલું યાદ રાખો. ના યાદ નહીં, ફરી બોલું. તમને ફક્ત આ શું થઈ ગયું? માલિકીના ભંડોળ, શેર હોલ્ડરના ભંડોળ. પણ તમને ફક્ત ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પૂછે તો તમારે અહીં પ્રેફરન્સ શેર મૂડી નહીં લખવાની, ફક્ત ઇક્વિટી લખવાની. બરાબર? હવે એ પાછી આવશે ત્યારે અડધી નોટોને મગજમાં જાય નહીં, બધું શાંતિ. એટલે આંકડા આવશે ત્યારે, બરાબર છે, એટલે ટેન્શન ના લો. વત્તા બિન ચાલુ દેવા એટલે લાંબા ગાળાના દેવા. બંને નામ યાદ રાખજો. બિન ચાલુ દેવા, લાંબા ગાળાનું દેવું, એ અહીંયા પ્લસ થાય એટલે તમને મળે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર શું થયું છોકરાઓ? શેર મૂડી, અનામત વધારો, અવાસ્તવિક મિલકત માઇનસ અને બિન ચાલુ દેવા એટલે તમારી આવી ગઈ રોકાયેલી મૂડી. યાદ રાખજો, આ અનામત એટલે નફો છે ને અવાસ્તવિક મિલકતો બાદ કેમ કરવી? તો અડધા છોકરાઓ એક જ જવાબ આપી દે કે હવે છે સાહેબ, સૂત્રમાં છે, કરવાની, એમાં હું ચોપડીમાં છે જ. એવું નહીં. અવાસ્તવિક મિલકતનું બીજું નામ નહીં માંડી વાળેલ પરચુરણ ખર્ચા. ખરેખર મિસેલિયસ એક્સપેન્સીસ નોટ રિટર્ન ઓફ એટલે કે નહીં માંડી વાળેલ પરચુરણ ખર્ચા. તો આ એક જાતનો ખર્ચો છે છોકરાઓ. તો જો તમે નફો ખાવા જાઓ તો સામે ખર્ચો પણ ધ્યાનમાં લેવો પડે. એટલા માટે આ ખર્ચો માઇનસ થાય છે. ખ્યાલ આવ્યો? સૂત્ર છે એટલે ગોખી નાખવાની જરૂર નથી. વત્તા બિન ચાલુ દેવા, લાંબા ગાળાના દેવા એટલે રોકાયેલી મૂડી આવે અને એની અંદર તમે ચાલુ દેવા પ્લસ કરો એટલે કુલ મિલકતો શબ્દ બોલો કે કુલ દેવા શબ્દ બોલો. એટલે આમ જોવા જાય તો જૂની પદ્ધતિ આપણું એક બાજુનું સરવાળું બેસી ગયું, એક પાર્ટ. બે બાજુના સરવાળા સરખા થવા જોઈએ. તો આ બાજુ જો કુલ દેવાનો સરવાળો થાય તો સ્વાભાવિક છે એટલો સરવાળો મિલકતોનો પણ થવાનો જ. એટલે આને કુલ મિલકતો પણ કહી શકો અને કુલ દેવા પણ કહી શકાય. બરાબર છે? બસ હવે આજે આટલું જ ભણવાનું. ઘરે જઈ શાંતિથી બધું ઉતારજો, એનું મનન ચિંતન કરી તૈયાર થઈ જજો. હવે આપણે દાખલો લઈશું.